પાંડેસરા પોલીસ મથકના સર્વેલન્સ સ્ટાફે બાતમીના આધારે વોચ ગોઠવી ભેસ્તાન જીયાવ રોડ પ્રિયંકા ગ્રીન પાર્ક સોસાયટી 3 રસ્તા પાસેથી મોટરસાયકલ ઉપર પસાર થતા બે રીઢા પરપ્રાંતિયો પાસેથી પિસ્તોલ અને જીવતા કારતૂસ કબજે કર્યા હતા। પાંડેસરા પોલીસ મથકના સર્વેલન્સ સ્ટાફને એવી બાતમી મળી હતી કે ભેસ્તાન જીયાવ રોડ પ્રિયંકા ગ્રીન પાર્ક સોસાયટી 3 રસ્તા પાસેથી હીરો હોન્ડા સ્પ્લેન્ડર મોટરસાયકલ પર પસાર થનાર બે પરપ્રાંતિયો પાસે પિસ્તોલ છે। જે બાતમીના આધારે પોલીસે ત્યાં વોચ ગોઠવી હતી અને ત્યાંથી પસાર થતા બે પરપ્રાંતિયો મનોજ યાદવ અને મનીષ મોરિયાને આતર્યા હતા અને પોલીસે તેઓની ઝડપી લેતા તેઓ પાસેથી એક પિસ્તોલ તથા 4 નંગ જીવતા કારતૂસ તથા એક મિસ કાર્ટ્રિજ મળી આવી હતી, જેથી પોલીસે બંનેની અટક કરી મોબાઈલ ફોન તથા મોટરસાયકલ પણ કબજે કરી હતી અને બંને વિરુદ્ધ પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી। રાત્રિ દરમિયાન પાંડેસરા પોસ્ટના સર્વેલન્સ સ્ટાફના માણસો પેટ્રોલિંગમાં હતા દરમિયાન તેઓને હકીકત મળેલી કે પ્રિયંકા પાર્ક સોસાયટીની પાસેથી બે ઈસમો મોટરસાયકલ ઉપર તમંચા સાથે પસાર થવાના હોય, જે અંગે સ્ટાફે વોચ ગોઠવી અને ભેસ્તાન પાસે તેઓને ચેક કરતા તેઓના જે આરોપી મેન આરોપી છે એની પાસે કમરના ભાગમાંથી એક પિસ્તોલ મળી આવેલી છે, જ્યારે એની અંગ ઝડપી કરતા એના ગજવામાંથી 4 જીવતા કારતૂસ તેમજ એક મિસફાયર થયેલો મળી આવેલો છે। આ અંગે આરોપીને તપાસ કરતા પૂછપરછ કરતા તેઓ જણાવેલું કે તેઓ ટેમ્પો ચલાવે છે તેમજ છૂટકમાં રિક્ષા ચલાવે છે। સાહેબ, આરોપીઓ આ હથિયાર ક્યાંથી લાવ્યા હતા અને શું કામ? આરોપીનો કહેવા અગાઉ પણ આ આરોપીઓ 2009ની અંદર આવી રીતે પિસ્તોલ અને રિવોલ્વર સાથે બી પકડાયેલા છે, એટલે આ આરોપીઓ અમને રાખવાનો શોખ છે, પરંતુ તેઓના કહેવા મુજબનું માની શકાય નહીં। તે હેતુસર નામદાર કોર્ટમાં આ બંને આરોપીને રજૂ કરી તેઓ આની સાથે કોણ બીજા અન્ય સંડોવાયેલા છે, બીજા અન્ય હથિયારો કોને લાવી અને વેચેલા છે કે કેમ તે અંગેની પણ તપાસ કરવા રિમાન્ડ માગવામાં આવેલા છે। આ સાથે નામદાર કોર્ટે તેઓના 2 દિવસના રિમાન્ડ મંજૂર કરવામાં આવ્યા છે।